તમારા સંતાનોને આ દિવ્ય ચરિત્ર ખાસ સંભળાવજો. રોજ હું તો કહું, રાત્રે તમારા બાળકોને એવી ટેવ પડાવજો કે કથા સાંભળીને જ સૂવે. એટલે આપણે પેલા કથા સાંભળતા થવું પડે, પછી ઓલા આપોઆપ થાય. એક ગામ હતું, ગામની અંદર કૂવામાંથી જ્યાં પાણી જતું હતું ને, એ કૂવામાં એક કૂતરું પડ્યું. એ કૂતરું પડ્યું ને એટલે ગામના લોકો ભૂદેવની પાસે ગયા. જઈને કીધું કે મહારાજ, આ કૂતરું કૂવામાં પડ્યું તો શું કરીએ અમે? એ કે એક કામ કરો, એમાંથી 100 ડોલ પાણી કૂવામાંથી બહાર કાઢી નાખો, એટલે એ કૂવાનું પાણી શુદ્ધ થઈ જાય. બધા માણસો ભેગા થયા, 100 ડોલ પાણી બહાર કાઢી નાખ્યું. પછી પાછા ગયા મહારાજ પાસે. મહારાજ પાસે જઈને કીધું, મહારાજ હજી આમાં વાસ તો આવે છે. એટલે મહારાજે પૂછ્યું, કૂતરું બહાર કાઢ્યું? એ કે ના, કૂતરું તો હજી એમ ને એમ. પેલા કૂતરું બહાર કાઢો અને પછી 100 ડોલ પાણી બહાર કાઢો. હે ને? એમ આપણી અંદર કામ, ક્રોધ, લોભ, મદ, ઈર્ષા, દ્વેષ, અહંકાર, અભિમાન, આ બધાને બહાર કાઢો, પછી આપણે શુદ્ધ થાય, પછી પવિત્ર થાય. હે ને? એમને પવિત્ર ન થાય. ધ્રુવજીનું આખ્યાન તમારા સંતાનોને ખાસ સંભળાવજો.